સલામુઅલૈકુમ. વિષય ગુજરાતી ધોરણ 5 એકમ 9 રંગબેરંગી મસાલી. વિદ્યાર્થી મિત્રો, ભાગ 1માં આપણે 2 કાવ્યો અને એક્સરસાઇઝ જોઈ હતી. હવે ભાગ 2માં આપણે ત્યાર પછીની એક્સરસાઇઝ જોઈશું. પેજ નંબર 142 બધા સ્વાદનું વ્રત. વિદ્યાર્થી મિત્રો, તમને મનમાં એક પ્રશ્ન ઊભો થશે કે વ્રત એટલે શું? જેવી રીતે આપણે મુસલમાનો રમઝાનમાં રોજા રાખે છે, એવી રીતે હિન્દુ ધર્મમાં વ્રત રાખવામાં આવે છે. ભક્તિનો એક ભાગ છે વ્રત એટલે સાચા દિલથી પ્રભુની આરાધના. જોઈએ આપણે આગળ આ વાર્તા સાંભળીશું એટલે આપણને ખ્યાલ આવી જશે કે વ્રતમાં શું કરવાનું હોય છે. શિરીનના દાદા દાદી, મમ્મી પપ્પા અને બીજા વડીલ એક યા બીજું વ્રત કરે. શિરીનને થયું હું પણ વ્રત કરું. તેને ઘરમાં જાહેર કર્યું મારે વ્રત કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે આપણે રમઝાન મહિનામાં આખો મહિનો રોજા રાખીએ છીએ, એવી રીતે હિન્દુ ધર્મમાં અષાઢ અને શ્રાવણ મહિનામાં મોટા ભાગે લોકો વ્રત રાખતા હોય છે અને બીજા દિવસોમાં અવારનવાર વ્રત રાખતા જ હોય છે. તો શિરીનના દાદા દાદી, મમ્મી પપ્પા અને બીજા વડીલ આવા વ્રત રાખે છે. એ જોઈને શિરીનને થાય છે કે હું પણ વ્રત કરું. તેને ઘરમાં બધાને કહી દીધું કે હું પણ વ્રત કરવાની છું. મમ્મીએ પૂછ્યું, ઓહો, એમ કયું વ્રત? શિરીને ખૂબ વિચાર કર્યો. તેણે બધા પ્રકારના વ્રત યાદ કરી જોયા. છેવટે તેને ગોઠવીને કહ્યું, ગળ્યું વ્રત. મમ્મી શિરીનને પ્રશ્ન પૂછે છે કે બેટા, કયું વ્રત રાખવું છે? શિરીન જવાબ આપે છે, બધા વ્રતને યાદ કરી જુએ છે અને પછી કહે છે કે ગળ્યું વ્રત રાખવું છે. મમ્મીએ પૂછ્યું, એટલે? શિરીને કહ્યું, હું આજે ફક્ત ગળ્યું જ જમીશ. ગળ્યું એટલે મીઠું. હું આજે ખાલી મીઠું ખાવા ખાઈશ. મમ્મીએ કહ્યું, ભલે. મમ્મીએ તો શીરો બનાવ્યો, ખીર અને દૂધપાક બનાવ્યો. શિરીન બહેને શીરો જમ્યા, ખીર અને દૂધપાક ખાધા. શિરીને મમ્મીને ગળ્યું વ્રત કરવાનું કહ્યું, માટે મમ્મી મીઠી વસ્તુ બનાવે છે. ખીર બનાવે છે, શીરો બનાવે છે, દૂધપાક બનાવે છે. શિરીન શીરો, ખીર, દૂધપાક ખાય છે. ઘરના બધાએ પણ પોતાના ભાણામાં શીરો, ખીર, દૂધપાક લીધા. ઘરના બીજા સભ્યો પણ શિરીનની સાથે આ જ ખોરાક ખાય છે. એ લોકો પણ મીઠો ખોરાક ખાય છે. શિરીનને તો ગળ્યું વ્રત કરવાની ખૂબ મજા પડી. ગળ્યા વ્રતની અંદર એને મીઠું ખાવાની મજા પડી ગઈ. તે રાત્રે શિરીને જાહેર કર્યું, કાલે મારે ખાટું વ્રત ખાવું. જો, ગળ્યા વ્રતની અંદર મીઠું ખાધું, હવે ખાટું વ્રત કરવાની વાત કરે છે. મમ્મી થોડા મૂંઝાયા, પછી કહે, ઠીક. બીજે દિવસે મમ્મીએ બનાવી કઢી, 2 દિવસ પહેલાના દહીંની. ખાટું વ્રતની અંદર ખાટી વસ્તુ મમ્મી બનાવીને આપે છે. શિરીન ખાટું વ્રત કરવાનું કહે છે તો મમ્મી કઢી બનાવીને આપે છે. મમ્મી લાવી સંતરા, કાચી કેરી અને લીંબુ. ખાટી વસ્તુ લાવે છે. સંતરામાં પણ ખટાશ હોય છે, જેમાંથી આપણને વિટામિન સી મળે છે. કાચી કેરી લાવે છે અને લીંબુ લાવે છે. શિરીન તો કઢી ગટગટાવી ગઈ. ગટગટાવી જવું એટલે કે પી જવું. શિરીને બહુ બધા સંતરા અને કેરીના કટકા ખાધા. તેના દાંત તો ખટાઈ ગયા. વિદ્યાર્થી મિત્રો, આપણે ખાટી વસ્તુ ખાઈએ તો આપણા દાંત ખટાઈ જાય છે. શિરીનના દાંત ખાટી વસ્તુ ખાઈને ખટાઈ જાય છે. તેને મમ્મીને પૂછ્યું, લીંબુ પર મીઠું મરચું છાંટી તેનો રસ ચટાય? મમ્મી કહે. શિરીનને લીંબુ ખાવાનું મન થાય છે તો લીંબાની ઉપર મીઠું અને મરચું ભભરાવીને એનો રસ ચાટવાનું મમ્મીને પૂછે છે. મમ્મી કહે, ખાટા વ્રતમાં તો એમ ન કરાય. મમ્મીએ કહ્યું કે વ્રતની અંદર લીંબા ઉપર મસાલો નાખીને ના ચટાય. શિરીને લીંબુ ન ચૂસ્યું. ઘરના બધાએ બપોરે ભાત સાથે કઢી ખાધી. સાંજે સંતરાનો રસ પીધો. મમ્મીએ લીંબુ આથી દીધા એટલે કે લીંબુની અંદર મીઠું નાખીને એને મૂકી રાખવા, એને આથી દેવું કહેવાય. મમ્મીએ શિરીને પૂછ્યું, કાલે વ્રત છે કે?
કયું? શ્રીને થોડો વિચાર કર્યો પછી કહે તીખું વ્રત. જો ગળ્યું વ્રત કર્યું, ખાટું વ્રત કર્યું અને તીખું વ્રત. આ બધા સ્વાદના પ્રકાર છે. ખાટું, મોળું, મીઠું, તીખું. મમ્મીને થોડી ચિંતા થઈ પણ પછી તેને કહ્યું વાહ સારું. મમ્મીને થોડી ચિંતા થાય છે કે દરરોજ જ અલગ અલગ સ્વાદનું વ્રત કરે છે પણ છેલ્લે હા પાડે છે. મમ્મીએ મોટા મોટા મરચાં તળ્યા. જો તીખું વ્રત શીરીને તીખું વ્રત રાખ્યું એટલે મમ્મીએ શું કર્યું? મોટા મોટા મરચાંને તળી નાખ્યા. મમ્મીએ આદુની કતરણ સાતરી. આદુને પણ સાતરી લીધી. શીરીન જમવા તો બેસી પણ થોડી ગભરાઈ. તેને જોયું કે ઘરના બધાએ પોતાની થાળીમાં એક બે મરચાં અને આદુની કતરણ લીધા હતા. જેવું શીરીન ખાય છે એવું જ ઘરના બધા ખાય છે. શીરીને ગળ્યું વ્રત ખાધું તો ઘરના બધાએ પણ મીઠી વસ્તુઓ ખાધી. શીરીને ખાટું વ્રત કર્યું તો બધાએ ખાટી વસ્તુ ખાધી. હવે તીખું વ્રત કરે છે તો બધા જ તીખી વસ્તુ ખાય છે. થોડી હિંમત કરી શીરીન આદુની કતરણ ચાવી. તે પછી મરચાંનું બટકું ભર્યું. શીરીનના નાક અને આંખમાંથી પાણી નીકળ્યા. ગાલ લાલ થયા. તીખી વસ્તુ ખવાય નહીં એટલે આંખમાંથી પણ પાણી નીકળે છે અને ગાલ પણ લાલ થઈ જાય છે. તેના કાનમાંથી ધુમાડા નીકળ્યા. માથાના વાળ ઊંચા થઈ ગયા. તીખી વસ્તુ એ ખાઈ શકી નહીં. શીરીને 2 પવાલા પાણી પીધું. મમ્મીએ કહ્યું ચમચી મધ ચાટી. મરચું વધારે તીખું લાગવાથી શીરીને વધારે 2 પવાલા જેટલું પાણી પી જાય છે. તો મમ્મી કહે છે કે મધ ખાય. શીરીને થોડો વિચાર કરી કહ્યું તીખા વ્રતમાં મધ ન ચટાય. મમ્મી મેં વ્રત કર્યું છે એટલે હું તીખાની સાથે મીઠું ખાઈ શકું નહીં. મમ્મીએ કહ્યું વ્રતમાં મધનો બાદ ન હોય. મમ્મી શીરીને કહે છે કે વ્રતની અંદર મધ ખાઈ શકાય છે. શીરીને ચમચી ભરી મધ મોઢામાં મૂક્યું. તેની જીભ પર ઠંડક થઈ. તેના ગળાને સારું લાગ્યું. તેની આંખના પાણી અટક્યા. દાદીએ કહ્યું શીરીને મરચું વધારે પડતું તીખું લાગવાથી મમ્મી મધ ખાવાની સલાહ આપે છે. તો શીરીન મધ ચાટે છે. જ્યારે મધ ખાય છે ત્યારે એને શાંતિ થાય છે. ગળામાં જે આગ વળતી હતી તે પણ મટી જાય છે અને ઠંડક થઈ જાય છે. દાદીએ કહ્યું બસ બેટા 3 વ્રત થઈ ગયા. હવે વ્રત લંબાવવાની જરૂર નથી. શીરીને કહ્યું દાદી શીરીને સમજાવે છે કે 3 વ્રત કર્યા. ગળ્યું કર્યું, તીખું કર્યું અને ખાટું કર્યું. હવે વ્રત કરવાની જરૂર નથી. શીરીને કહ્યું પણ ત્રીજું વ્રત પૂરું તો કરવું પડે ને. મમ્મીએ સૂચવ્યું વ્રતમાં દૂધ પીવાય, ખજૂર ખવાય. મમ્મીએ કહ્યું કે ખાલી તીખું, મોળું અને ગળ્યું ખાવાનું નથી. વ્રતની અંદર દૂધ પણ પીવાય અને ખજૂર પણ ખવાય. શીરીન પવાલું દૂધ 2 પીસી ખજૂર ખાઈ સૂઈ ગઈ. શીરીને દૂધ અને ખજૂરનું પણ વ્રત કર્યું. પછીના દિવસે શીરીને મમ્મીને કહ્યું વ્રત કરું કે ના કરું? મમ્મીએ કહ્યું તારી મરજી. હવે શીરીન મમ્મીને પ્રશ્ન પૂછે છે કે મમ્મી કેવું કરું? વ્રત કરું કે ના કરું? શીરીને કહ્યું આજે છેલ્લું વ્રત. ખૂબ ગડમથલ પછી તેને કહ્યું આજે કડવું વ્રત. મમ્મીએ કહ્યું ઠીક. હવે એ કડવું વ્રત કરવાનું કહે છે. મમ્મીએ તો કારેલાનું શાક બનાવ્યું ગોળ વગર. મમ્મીએ લીમડાનો રસ કાઢ્યો. જો શીરીન કડવું વ્રત કરવાનું કહે છે એટલે મમ્મી કડવી વસ્તુ લાવીને બનાવી આપે છે. કારેલાનું શાક બનાવે છે અને લીમડાનો રસ કરે. ઘરના બધાએ નરણે કોઠે કારેલાનો રસ ચમચી પીધો. શીરીન જે વ્રત કરે છે એ વ્રતમાં જે વસ્તુ ખાય છે તે વસ્તુ ઘરના બીજા સભ્યો પણ ખાય છે. ઘરના બધાએ જમતી વખતે દાળ, ભાત, રોટલી સાથે કારેલાનું શાક લીધું. શીરીને એક પોળવું શાક ખાધું. એક ગુડ્ડો લીમડાનો રસ પીધો. તેનું મોઢું બગડી ગયું. કડવું વ્રત રાખે છે તો કડવી વસ્તુ ખાય છે તો શીરીનનું મોઢું કડવું થઈ જાય છે. શીરીન રડવા જેવી થઈ ગઈ. દાદીએ કહ્યું 3 વ્રત થઈ ગયા. ચોથાની જરૂર નથી. દાદીમાં ના પાડે છે કે હવે તારે વ્રત કરવાની જરૂર નથી. મમ્મીએ કહ્યું બધા સ્વાદ એક સાથે જમવાનું વ્રત પણ થાય. બધા સ્વાદ એક સાથે જમી શકાય એવું વ્રત પણ લઈ શકાય. શીરીને પૂછ્યું એ કઈ રીતે? મમ્મીએ કહ્યું જ્યારે પણ જમીએ ત્યારે ગળ્યું, ખાટું, ખારું, તીખું, ટૂળું, કડવું એમ બધું જ જમવાનું. વિદ્યાર્થી મિત્રો આ બધા સ્વાદ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. બધા જ સ્વાદમાંથી આપણને અલગ અલગ પ્રકારના વિટામિન મળે છે.
શિરીન ખુશ થઈ ગઈ. તેણે ઘરના બધાની સાથે દાળ, ભાત, રોટલી, શાક, ગોળ, કચુંબર, અથાણું, છાશ અને મુખવાસ ખાધા. જો છેલ્લે કયું મમ્મી સલાહ આપે છે કે બધા સ્વાદ એકનું વ્રત પણ લઈ શકાય, એટલે બધું સાથે ખાઈ શકાય. તો ઘરના બીજા સભ્યો સાથે પૌષ્ટિક આહાર ખાય છે. દાળ, ભાત, રોટલી, શાક, ગોળ, કચુંબર, અથાણું, છાશ, મુખવાસ. આ બધી વાનગીની અંદર બધા જ સ્વાદ આવી જાય છે અને એમાંથી જ આપણને વિટામિન, પ્રોટીન મળે છે. શરીરને જે જરૂરી પોષક તત્વો છે તે મળી આવે છે. એટલે બાળ મિત્રો, આ વાર્તા ઉપરથી આપણને શીખવાનું મળે છે કે આપણે પણ મમ્મી પપ્પા સાથે સાદું ભોજન આવું ખાવું જોઈએ. બહારનું ખાવાનું ખાવું જોઈએ નહીં. જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ ખાવાથી આપણું સ્વાસ્થ્ય બગડે છે. વિદ્યાર્થી મિત્રો, વાર્તા પછીની આપણે એક્સરસાઇઝ જોઈએ. તમારા ઘરે પૂછીને લખો કે ચોક્કસ વ્રત કે ઉપવાસ હોય ત્યારે શું ખવાય અને શું ન ખવાય. તમારા મિત્રોની નોટ સાથે તમારી નોટ સરખાવો. જો ગ્રુપ ચર્ચા છે કે આપણે વ્રત રાખીએ ત્યારે કઈ વસ્તુ ખાઈ શકાય અને કઈ વસ્તુ ન ખવાય. એ કેટલાક વ્રતના નામ આપેલા છે, એને અંદર શું ખવાય અને શું ન ખવાય તે જોઈએ. 11 જે વ્રત છે તેમાં રાજગરાના લોટનો શીરો ખવાય અને અનાજ ન ખવાય. એવી રીતે અલુણા વ્રત વખતે મીઠા વગરની મોડી એટલે કે મીઠું નમક જે આવે છે તે વસ્તુ ખાઈ શકાય. મોડી વસ્તુ ખાવાની જેમાં નમક ન હોવું જોઈએ. અનાજ ના ખવાય ને કોઈ પણ વાનગી એક વાનગી ખાઈ શકાય. નિર્જરા એકાદશીના વ્રતની અંદર માત્ર પાણી પીવાય. અનાજ, ફળ, પાણી પીવાય ને ફળ ખવાય, અનાજ ના ખવાય. વિદ્યાર્થી મિત્રો, આવા ઘણા બધા વ્રત હોય છે અને એ વ્રતમાં અમુક વસ્તુ ખાઈ શકાય ને અમુક વસ્તુ ના ખાઈ શકાય. ફરી એક વાર જોઈ લે. 11ની અંદર રાજગરાના લોટનો શીરો ખવાય, અનાજ ન ખવાય. અલુણાની અંદર મીઠા વગરની મોડી વસ્તુ કે એક વાનગી ખવાય ને અનાજ ન ખવાય. નિર્જરા એકાદશીની અંદર માત્ર પાણી પીવાય, ફળ ખવાય, અનાજ ના ખવાય. એક્સરસાઇઝ નંબર 4. રસોડામાં દરેક સ્વાદ માટે અલગ અલગ બરણી છે. શિરીનના પપ્પા બજારમાંથી નીચેની વસ્તુઓ લાવ્યા છે. તે વસ્તુઓના નામ બરણીમાં લખો. બાળ મિત્રો, અહીં 6 બરણી આપેલી છે અને એની ઉપર સ્વાદ લખેલા છે. તો શિરીનના પપ્પા જે વસ્તુઓ બજારમાંથી લાવ્યા છે એ આપણે સ્વાદ અનુસાર અહીં બરણીમાં નાખવાના છે. જોઈએ આપણે. ગળ્યું છે, ખાટું, ખાડું, તીખું, ટૂરું ને કડવું. મધ મીઠું આવે એટલે ગળ્યુંમાં આવશે. ગળ્યું એટલે મીઠી વસ્તુ. મેથી તો કડવી આવશે, તો કડવું ની જે બરણી છે ત્યાં આવશે. મરચું તીખું આવે. હળદર ટૂરું આવે એટલે ટૂરુંની બરણી આવશે. મીઠું ખાડું આવે. આંબલી ખાટી આવે એટલે અહીં આવશે. અજમો તીખો આવે એટલે તીખુંની બરણીમાં આવશે. મોસંબી ખાટી પણ આવે ને મીઠી પણ આવે. ગળ્યુંમાં પણ આવે અને ખાટીમાં પણ આવશે. ગોળ ગળ્યો આવે એટલે ગળ્યુંમાં આવશે. મળી તીખી આવે, મરચાંની સાથે આવશે. લીંબોડી કડવી આવે. જાંબુ મીઠા પણ આવે અને ટૂરા પણ લાગે. જામફળ મીઠા ગળ્યુંમાં આવશે. આમળા ખાટા. આમળા ખાટા આવશે એટલે ખાટામાં આવશે. બોર ખાટા પણ આવે અને મીઠા પણ આવે, ખાટા મીઠા આવે. કેરી ખાટી આવે એટલે ખાટામાં આવશે. કેરી ખાટી પણ આવે ને મીઠી પણ આવે. કાળેલું કડવું આવે અને દૂધ મીઠું આવે. એટલું બધું મીઠું ના હોય પણ મોટા ભાગે સ્વાદ એનો ભાવે એવો મીઠો હોય. ખાંડ નાખીએ તો મીઠું થઈ જાય. બાળ મિત્રો, અમને
બધી વસ્તુના સ્વાદ ખબર પડી ગયા છે. આ બધી જ વસ્તુ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. બધી જ વસ્તુ આપણે સરખા પ્રમાણમાં ખાવી જોઈએ, જેથી શરીરને જરૂરી પોષક તત્વો મળી રહે. હવે પછીની એક્સરસાઇઝ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. જઝાકલ્લા, થેન્ક યુ.